મામા તમારા ગામમાં તો બહુ ઠંડી પડે યાર. ભોણા જવા દે, હું વાત કરું, બહુ ટાળ પડે છે આજુબાજુ. અમારે શું ક્ષેત્ર કરો ને એટલે ટાળ બહુ પડે. પણ આ તો રાતે તો મને લઈને જાવ હો. એક ભાઈબંધ છે પૈસા લેવાના, એ મારો બેટો ને બહુ 2-4 મહિના થઈ જાય પૈસા લઈ જાય. મારો બેટો હજી પૈસા નહીં હાલતો. મામા તમે તો હું અઠવાડિયે આવ્યો તો અમે તો કશું વાપરવાના. એટલે ભોણા એવો લઈ જાય એટલે તને પૈસા હાલતો નહીં, એટલે એવો આપો તાણે વિચારીશું તાર પૈસા તને આપી જ વાપરો. જો 10 રૂપિયા ચાલુ એટલે ઓછા પડે તને. યાર 10 રૂપિયા મારા ખૂબ આવે યાર બાબા. 10 રૂપિયા તો બહુ કહેવાય. એ તો પહેલા બહુ કહેવાય. ત્યાં તાપણી કરીને 10 એવું લેહાર આપણે ચાડીઓ મારા બેટો દેખાઈ આવશે તને ચાડી હાર. મામા પેલો જાડ્યો મોણો હોય એ જ થી. ઓ એ જ થી. પણ તું હરખો બેજો, મસ્તી ના કરતો. મામા હરખો બે કેવું છે આનંદભાઈ? બસ સારું હોય યાર, શું કરીએ. ના તમારે યાર સેટિંગ કરી દીધું યાર. કરી દીધું ને? ઓ યાર મને બહુ મારતા હતા તમે. થોડીક મારે તકલીફ હતી ને એટલે યાર. હા નકર તમને ફોન કરવાનો હતો યાર. એવું? ઓહો સારું કહેવાય. સારું થયું અમે આજે આયા તમારો. આનંદભાઈ એટલે બોલો કાળભાઈ, શાંતિ? આ કોણ છે? ભોણો છોકરું છે નહીં? મારે નહીં, મને ખબર છે, પણ આ ભોણો આપણો. એવું છે? ઓ આપણે પેલો હા તો આનંદભાઈ આપણે સાઈડ મેળો તો પેલો ભાઈબંધ પૈસા આલવા આવે. શાંતિ બે જે મસ્તી ના કરતો, ખબર હે? અમને નહીં ખબર કે તું મસ્તી વાળો, બરોબર? એટલે શાંતિ બે જે કઈ હરી ના કરતો, અને થોડું કોમ કેમ તો કરજે. મામા હું તો મસ્તી કરતો જ નહીં. એટલે મને ખબર છે તું તું ચેલા પાડા પૈણા મને ખબર છે, બરોબર ને? એટલે શાંતિ બેસી જજે, જે કે ને એમ કરજે, બરોબર? થોડુંક આગું પાછું ક્યાં કરજે કોમ. બાકી યાર શાંતિ બેસી જાય, હું આવું છું, બરોબર? અમને જો પૈસા લે, બરોબર? બજાર પર તું કામ કરાવશે તો હું નહીં કરું. સારું ના કરો. હા હેલો આનંદભાઈ, પેલો પૈસા ભાઈ આલવા આવે એટલે આપણે લેતા જઈએ. તો આવો ચો જવાનું. અહીંયા જ જવાનું આપણે. હા એટલે તમે બહુ કરો હવે. બોલ ભોણા. શું બોલવાનું, હું તો તાપવા આવ્યો હું. એવું છે? ઠંડી બહુ પડે યાર તમારા ગામમાં. મેં તારા મોમાં જોડે એવી વાતો વાપરી, તું હારા હાવત છું હાવત. ગામનો માથા પર એવું નતો કે માથા પારે એવી વાત મેં તો વાપરી હતી તારી. હા તો તા એવું? ગામમાં આપણી ચર્ચા થાય, બીજા કોઈની ના થાય. માથા પારે છે. મને તો લાગતો નહીં આવો બીકણ હોય એવું લાગે. હા મને એવું લાગે બટકો છે બીકણ. અને અમારામાં ગામમાં એક નિયમ છે ભોણા, કે જે તાપવા આવે ને એ લાકડો લેવા જાય. કોમ કરે એમ કોમ કરવું પડે. તમે યાર ભોણા જોડે તમે કોમ કરાવડાવશો. કરવું પડે બેટા, કરવું પડે. તું પેલા આનંદભાઈ કે ને એમનો ભણ્યો છું, અમારો નહીં. અરે ગમે તે કઈ યાર તમારો તું ગમે તે યાર કરે. ભાઈબંધ નહીં. મારું મોન અને લાકડો લઈ જા. જા તું હાવત કેવો હું જોઈ લેવા જા. અરે આ હાવત તો આજે કાલે પાછું. હા એ તો અમે જોઈ લઈએ જા. શું ખબર હે? આવો લાકડો લેવા જાય, બીવડાઈ ગયો મને, બરાબર? બીમાર થઈ જાય ને એવું બીવડાઈ. આપણી જોડે કોઈ દિવસ બે હવા જ ના આવે, બરાબર? ભાઈ આપણે પેલું કચરાનું ડાયલોગ મારજો. હા બીવડાઈએ, બરાબર? એકવાર ડાયલોગ મારો. લે આપણે આપણો અત્યારે હા એ ગાડી ચો પડ્યો હશે લાકડો. વધવા પડશે ગમે તે કહે એટલે પાય એમ કહે કરજે પાછો આવતો ને એવું કહે. આ પડે કોણ જોયું? મારો ભ્રમ થયો હશે. ગામમાં જવું છે કોમ. એટલે આ કોનું ગયું? એટલે હું લાકડો લેવા હોય તો ચમનો એ પડી ગયો હું. એ કોક ઠંડી જેવું દેખાયું. પેલા લાગે મને બીવડાવા આવ્યા હતા. લાય હું હરો ફાયદો ઉઠાઈ જવું.
હારું હારું ખાવા મળશે, સેવાય કરશે, બધું કરશે. ખાવા બહાર બધું કરશે. આ તો પેલા આનંદભાઈ ભણો છે, મને એવું લાગે આ ભણ્યા મમન તો ખાવાનું પીવા જ આવે છે. આ નાટક કરો ને બધા નાટક પકડાવો, મને બહાર જવા દે. આ ભણાનો વાત આવું બીવડાવે જો મરી ના જો આપણી માથે પડશે મને એવું લાગે, પણ આપણે હે ને આપણે બે જ જોણી હો આજે આપણે બે પેલા નહીં નીકળવામાં આગળ જમી જાય. કરે દે હારે વાપી ગયો. હું શું કહું લે તમે તો ના ગયા તો હું પેન લે અમે તો અહીં જ બેઠે જો અહીં બેઠા યાર આપણે જો નહીં બેઠે તમે લાકડો લેવા જશે અમે લાકડો લેવા જતા પેણ પણ હાર હેડો મોટા મોટા તો હાર હેડો હું બેહું તારે ચાંદો ઘણા લાકડો લેવા મેલ્યો તો હજુ નહીં આવ્યો. હજુ નહીં આવ્યો. એ પેલા અમે લઈને આવતા અમે એક લાકડું લઈને આવતા રે બે આનંદભાઈ પેલા ભાઈને કાલનો કીધું તોય હજુ ના આવ્યો. આવું ના હોય યાર, અમારે કઈ ના જોવાનું. ના ના કાલનો એને ફોન કર્યો તો કે ભાઈ પૈસા મારે જોઈશે યાર. પણ મેં તમને શું કીધું, ના ના કાલ તો ફાઇનલ તમે પૈસા કરી લે યાર. જો ભાઈ કાલે ના થયું તો આપણે સંબંધ બગડે પછી પૈસા એ બરોબર તો ને? તમારી વાત સાચી યાર. હવે એક તો આવી આજ વાત ઠંડી છે પણ હા, આજે યાર. ઝાકર કેવું પડે. એ વાત અને તમારી. આવી ઝાકરમાં મૂન માં ભણો બે ભણો લે ભણો ચો કાળુભાઈ. આનંદભાઈ ભણો છે ને તમારો હા લાકડો લેવા ચાંદો મોકલ્યો. એ ગાડી બે એવું કહેતો હતો કે મને તો કશાથી બીક નહીં લાગી, કોઈથી બીતો નહીં. હાર તમે કુદા લાકડો લઈ આય. અલ્યા એવું નહીં, એનું હે ને થોડુંક હલેલું છે ચાંદો મોકલ્યો હજુ આવ્યો નહીં. એટલે જ નહીં આવે, એને થોડુંક હલેલું એટલે એને ગમે ત્યારે આવો, ગમે તો નાહી જાય એટલે જ હું એને છૂટો નહીં મેલતો, મારા જોડે ને જોડે આમ હોડમાં રાખું. આ તે લેહાડો જઈએ આપણે હોતા શું એ હેડા લેવા છે? જો એને કશું થયું ને તો તમારા ત્રણના માથે હું નાખીશ. આવ્યો તમારો ભણો જો એટલે આવું ચમો આમ યાદ લે પીન તો નહીં આવે. આ હેડા તો હવે જ કમ્પ્લેન હતો તમારે ગટાયા તાર તો જો. છો બચ્ચા ખાના દો યાર, ખાના. હિન્દી બોલે હેડા તો. પીતો હશે તમારો ભણો પીતો ભણો હશે. તમારો પી ના બોલો. મારો ભણો કઈ પીતો બીતો નહીં. શું પીતો નહીં? બચ્ચા થોડા ખાના દે યાર. ભૂખ લાગી યાર, છે. જસુભા આવું થયું હવે ને? શી ખબર યાર, હવે તો કમ્પ્લેન નતો તમારે ગટાયા તાર તો યાર. ઓળખા મને ઓળખા મને નહીં બચ્ચા તું કોણ હો? યા હિન્દી બોલો ભાઈ. તમે લાકડો લેવા મોકલે તો આનું કંઈક કરો હવે, ગમે તે કરો. હાર તમે ભૂવો બોલાવો. આ તે બોલાવો ભૂવો. આવું તો ના હોય, તમે જો તો લાકડો લેવા મોકલી દો. હાર હું શું કહું આનંદભાઈ, ભણો બે તમે બે હો, પછી બીજી વાત કરીએ આપણે. બે હે મેં ના આવે આનું કંઈક નિરાકરણ લાવો. હા, આનંદભાઈ હું એ, જાઉં છું. ભણો વચ્ચે તમારા પૈસા હવાર સેટિંગ હા તો કરી તમે કાલ પૈસાનું કરો બરોબર ને? ના, ના. કાલથી વ્યાજ ચાલુ ના ના કરી કાલથી તમારા પૈસા સેટિંગ કરી દો. તમે પૈસા પૈસા ને ના, સંબંધ ના. તોડવા માંગો છો ના ના હું જાઉં છું યાર. સંબંધ તૂટશે ને ના, આપણે ના, ફાઇનલ જો પૈસા ના લે તો ના, બરોબર ના, પૈસા કાલ હવાર પૈસા લઈને હવાર આવજો. મળી જાય તમારા પૈસા યાર. કાલ પૈસા આવી જાવ છો. મેલો ના બધી પૈસાની વાતો. બોલો હું શું કહું, શું કે કરાવવાનું કઈ શું કામ મોકલી દીધું તમે લાકડો લેવા આવવાને? આ ભણો આમ ચમ કરે? તો શી ખબર આવું તો હતું નહીં. હવે એવું મસ્તી કરતો તો બરાબર, પણ એવું હમુદો આવું નતો કરતો. મસ્તી મને એવું લાગે એવું હોય સારું. વર્ગ એક વાર સંત પાવ તલાવન પાહું ભૂવાલે અમે તો લાકડો લેવા મોકલ્યો તો ખાલી. મને કેવું લાગે મને ઝંડ બંધનું કંઈક વર્ગ્યું છે. સિગરેટ પી જો સિગરેટ માગે આવો, સિગરેટ પી સિગરેટ માગે પાહું પાકું થઈ ગયું. મને તો ઝંડ જ લાગે. મને તો ફાઇનલ ઝંડ જ લાગે કાળું ભાઈ. તમારું શું કેવું? શું કહ્યું લે? સકો તમારા ધ્યાનમાં ભૂવો વિપુલભાઈ, હા આ બાજુ વાત કહો. ચમ એટલે આમનો ભણો છે, અમે લાકડો લેવા મોકલ્યો તો. હા. મારો સિગરેટ ને ચવણ બોણું માગે છે. ઓહો સિગરેટ ના ચવાણું માંગે એમ? આપણે આ બાજુ ઓય આમ બેસો અહીં બેજા. આવો. મને નહીં આ વર્ગી એવું લાગે તમને? મને તો આમ મને એવું લાગે અને જનવાર મારો સિગરેટ ચવણું બોણું બધું માગે. બધુંય માગે છે? નખરો કેવા કરે. ઓય શું જોઈએ તારે? હું શું કહું, આપણા કોન્ટેક્ટમાં કોઈ ભૂવો બહુ હોય ને હા. તો કરો ને. બહુ કરવો છે હોય એમ? તો કરે ને. મારે ભણે મારે બુન મારો પથારી ફેરી નાખશે. તમારો ભણો થાય એમ? ઓ મારે ભણો થાય હવે આ મહિને જ આવ્યો વેકેશન અને યાર પડ્યું. ભૂલ મારી જ હતી.
આવો એ તો વાતે એવી મોટી મોટી કરતો હતો ને મેં કીધું જાય એનું પાણીમાં પમ્યા એને લાકડો લેવા મોકલ્યો. અલે આકોરા ચો મોકલો આકોરા યાર બહુ મેં નહીં બહુ ખખડા કાળુભાઈ બહુ કીધું મેં કીધું આને ના મોકલશો ના મોકલાય ઓરે મોકલી તારી કાબુમ રે બરોબર તને ઓળખું છું તું 2-3 મહિના પહેલા પેલા ને વર્ગ તો એમાં કાઢ્યો છે તને બધા તું નીકળી ગયા હતા તને દર ફેરા લાલ કરવાનું ચવાણું દારૂ બધું હા બધું આલું ભોણા સીધો બે હું એવું કહું છું જેમ બને એમ ભૂવાનો કોન્ટેક્ટ કરો ને જલ્દી આપો. કરું છું ભૂવાનો ઓ જોયા એ મારા ને મારા બોન પથારી ફેરી નાખે કોઈ દાડે હવાય નહીં મોકલવાના. આખો જણ વાત કરીને આવું બુવાજીને બરોબર આ તો અત્યારે બોલાય એટલે જો આબર તો અત્યારે બને એટલી કોશિશ એવી કરજો કે અત્યારે આજે આમ ફેસલો થઈ જાય. આમ વાત બરાબર જે નિવેદન આવ્યું જે થતું હોય એ કરી દઈશું આપણે. લે લાઈ ભાઈબંધને ફોન કરવા દે હાલો અરે કઈ શું માર ભાઈ ભાઈ બહાર જાવ અરે યાર તાર ગામમાં થોડીક તકલીફ જેવું હતું પેલો માર ભાઈબંધ છે ને એના ભણો થોડાક નાટક કરે છે ઝંડના બંધના એટલે તું આવ ચમ કે હું કહેવા જઈ ને તો મારું મોન છે નહીં અને તું આવે ને તો તને હું કહું કે આ ભુવાજી છે એટલે તું હો ને એના ખાલી તું મને સપોર્ટમાં રહે એની બધી ખોલ આવવાની ચમ કે સારું ભણું હો ને વનેરું છે એટલે હા તો 5 મિનિટમાં આવું હેડો હા તે આ બરોબર ને અહીં આપણો ગામમાં ભાકોરમાં જ બેસે છે અમે તાપણી કરી છે બરોબર હા હા ભુવાજી આવે છે હો હા જલ્દી બોલાય મારો ભણો ને ટેન્શન ના લેતો શું કહું ખબર હે? બને એટલું વહેલું બોલાવજો. અરે વેલા આવશે વેલા ફોન કર્યો તમે? ઓહો 10 મિનિટ હરખો રહ્યા કોણ જલ્દી આવશે ને. ઓહો અરે હરખાય કે તું યાર લે ઓય બોડા જો અહીં આવે એમ તો કે તું મને આ વખડી વાળો જંડ કે પેલો તલાવ વાળો अरे तेरे को दान के क्या करना है? અને ભણા ગુજરાતી બોલ આપણી ભાષા આ જંડ હિન્દી બોલે એટલે બોલો વિપુલભાઈ અરે આ એ ભુવાજી આવો ભુવાજી આવો. આ ભુવાજી બે ભુવાજી હા અહીં બે આવો ભાઈ તમે મું પોતે જાય બે ભુવાજી લે ભાવ આવો એ ભુવાજી આયા તો ભુવાજી બે આવા બે હા ભુવાજી આ જોન માં ભણા કઈ થઈ ગયું વિપુલભાઈ કોના વર્ગ્યું છે અરે આના વર્ગ્યો છે જંડ એ ભુવાજી હું શું કહું ખબર બોલો અમે લાકડો લેવા મોકલ્યો ને હા એ ના પાડ્યો અમને ના લઈ જશો પણ ના મોકલતા તો ખબર મારી વાત કોક થશે ને તો મારે મારતી પછી એટલે જેમ બને એમ કરો ને આનું કોક. હા કરીએ कौन तू भाई तुम कौन हो? कहाँ से आए हो मैं वहाँ से तालाब वाले कुएं में से आया हूँ. क्यों आए हो क्यों आया हो? मुझे खाना चाहिए. क्या खाना चाहिए मुझे दारू चाहिए, चखना चाहिए, दारू चाहिए, ओहो हो सब कुछ चाहिए. बाद में मिलेगा बाद में क्यों? मुझे अभी चाहिए. नहीं बाद में मिलेगा बाद में नहीं, मुझे तो अभी चाहिए. मारो हारो જબરો જંડ હે મન તો જંડ ફાઇનલ જંડ જ લાગે હે આ જંડ વર્ગ્યો પરીક્ષા લો ને આની કોક લઈએ આપણે હા પરીક્ષા લો તો જ ખબર પડે જંડ પેલા ભાઈ ની જંડ વર્ગ્યો તો નથી તે જેમ કરે ને એમ કરે થારી ઊંચી કરો ઓમ કરે લે તું અંગારો ચાલતો હાથમાં 2 મિનિટ આપણે પરીક્ષા કરીએ क्या चाहिए तेरे को मुझे सब कुछ चाहिए. सब कुछ चाहिए खाने के लिए चाहिए मुझे. हाँ 2 मिनट रुक ये अंगारा पकड़ नहीं इधर पकड़ पकड़ झंडो पकड़ इधर पकड़ चल गया भरी ભણા રે તો એટલે જંડ ગુજરાતી બોલા હોંભળો લે ગુજરાતી બોલા છે ભાઈ ઓલે તમારે ભણો તો ગુજરાતી બોલવા મળ્યો આ નહીં કોઈ વર્ગ્યું નહીં વર્ગ્યું હા આ ભાઈ નાટક કરે છે ના હોય માર ભણો હા સાચું ને ભોણા ઓ ભોણા અંગારો ભરી જાય વાત वो मरी गयो. જો તા પેલો હિન્દી બોલતો તો એ જણ अरे यार तो હું નાટક કરતો હતો, મને યાર ખાવા પીવા આયો ને? મળતું ને એટલે. આવ્યો ને આ જો આ તમારા ભોણો નાટા રંગવાળો તમે ત્યાર મને લઈ વર્ગ્યા તા મારા ભણાન વર્ગ્યું છે કેટલો નાટક કરે છે આ તો તમે આખણી હાલ હાલો ને હું મારીશ તો મરી જશે તમાર ભોણો નાટક કરે યાદ બે જાઓ લે, તમે મોંમાં પૈસા વાપરો ને એના બધું નાટક કરે મારશો નહીં અને પૈસા હતા તું નાટક કરે આનંદભાઈ એક વાત કહું આવા ભોણિયો તો એ રખાય જ નહીં મારા પેલો ભોણો વનીલો છું ને હું તો લાવતો જ નહીં એના એક ફેર લાવ મારા ઘર ઉપર ચડે મારે તો મોકલી દેજો કાલો ને આ તો ગામમાં આપણી આબરૂ કાઢે પણ આના આવું નાટક હુજ્યું ચમનું તમે પાછો ઝંડ વરી ગયો શકે એટલે એટલે હારું તો રાખું પૈસા આલો લે તને અરે 10 રૂપિયા વાપરવા આલા, 10 રૂપિયામાં શું થાય તાર?
તો હોય એટલે જ આપું ને. અને મૂકી આવજો કાલે. ના ના કાલ જતું રહેજે, કાલ ઘેર જતું રહેજે બરોબર. કાલ હું ને મૂકવાનો વારો વહેલો 6 વાગે તૈયાર થઈ જઈશ. કેટલા વાગે? 6 વાગે તૈયાર થઈ જજે. બીજું કશું નહીં, તમે ભોણા રિમોટ ઉપર નહીં લેતા, નકર હું અત્યારે આ ભોણા રિમોટ ઉપર લઉં ને તો ઘેર તેને ખટલામાં બેહી રહે શાંતિ, કચ્છી ચરબી ના કરે. લવ બોલો કહેતા લવ રિમોટ ઉપર લો તમે તમારે સુધરે એવો સમજો તો લે. લો સુધરો મારા નહીં લેવો, પારકા ભોણા મારતા હાથ ના મારે, મને પાપ લાગે. લે ઘેર ઉપર ઘેર ઘેર હવારમાં તને ઘેર મોકલો. હેડો જો તો આવા નવા ભોણા હોય ને હેડમ સીધો ઘેર જતો રે. હું આવશું યાર. ભોણા ઘેર મોકલી દો. અને જો એટલે આટલા બધા લખરા પણ પૈસા હતા. એ તો વાત સાચી, પણ એક વાત કહું, હું કહો. ભોણો તમારો વનેરું હતો ને હા એ સારું થયું વનેરું હતું. સમ ચમ કહો આમાં 3 જણા ભાગીદાર છે. ના હોય કોણ ચા છે આનંદ અત્યારે લેવા દો તમે. બેહી જાઓ, અહીં બેહી જાઓ. ક્યાં છે મને એમ કે? બધી વાત કહું, તમારું ભોણો વનેરું હતું ને તો એ સારું થયું. નકર બીજો જો ભોણો હોત ને તો દવાખાને દાખલ કરવો પડે. તમને ખબર હે આ જગ્યા ઉપર છે ને 3 જણા એવા માણસ છે ને કે તમારા ભોણા પાછળ પડ્યા હતા ને ભોણાને બીવડાવ્યો છે. એવું ઓવા એમ કર ખાલી. 1 2 3 અમે નતા મારી તો ભૂલ થઈ ગઈ, મને નથી ખબર. આસિયાનું ખસી થઈ જશે. અમે તો ખાલી એને લાકડો લે બીવડાવીએ બી જેવો હોય. પણ તમને બુદ્ધિ નહીં બીવડાવે એવી રીત ભોણિયાને કોઈના ભૂલ થઈ ગઈ ભોણિયાને કોક થઈ ગયું હતો ચાલો કે તમારા બાપાના કહું છું હું આવું છું કાલે. નેકર ગયડા ત્યાં તો સુધરતા અલ્યા નથી. ગયડા તો જરી કઈ બુદ્ધિ નહીં. એ તો ભોણો તમારો મસ્તીખોર છે ને, અને ભોણાને લાગે એવું. ભોણો બહુ તાકાતવર છે. ભોણો બીયો નહીં, જેવી રીત પડી રહેતો. મેં આજે હું તો બીજો યાર. હું એને હોડબડ રાખું. અલ્યા તમારી વાત સાચી. એ તો તમારો ભોણો તો બીજો ભોણો હોત ને તો તાર દવાખાનામાં દાખલ કરવો પડ્યો હોત. એવું થયું. એટલે આ ભોણાને તમારા ભોણાને બીવડાયો ને બીવડાઈને ભોણો જેવી રીતે 2 ફોન થઈને પડ્યો તો હું તો આમ ત્યાં કોણ પડ્યું છે ભાઈ. ભોણો તમારો ઊભો થયો ને ભોણાએ બધી વાત કરી ને તાર મને ખબર પડી કે ભોણાને બીવડાયો છે ને ભોણો પડી ગયો છે આવી રીતે. પણ મને તો ખબર પડી છે કે આપણા ગામમાં તો આવા જ નાટા રંગવાળા છે. એટલે પછી મેં થોડુંક ભાઈ અહીંયા ને આવો જન્નાન બંના નાટક કરતો ને એટલે એવું તો વાત કરીએ ને કે મોમાકન બધું માગું એટલે પછી મેં મારા ભાઈબંધ સાહેબ ભુવાજી નહીં આ ભાઈબંધ છે. તમારે મૂકો આ ભોણા જુઠ્ઠું બોલો પણ સાચું પાડો. તમે મારું નામ મોનાત પછી મેં ઓને કીધું મૂકો ભુવાજી બનીને આવો અને આ બધું કોક કરીએ પછી એટલે સમાધાન કરાયું. અને એક કામ કરજો, આ ભોણા તમારે તો મોકલી દેજો અને તમારા બુનને કહી દેજો હાચવીને રાખે. આ ભોણો તમારો મોટો થશે ને બહુ એ પડશે. અને એના રિમોટ ઉપર રાખે એમ કે ના આ ઘેર જઈને ખણબાટું ને બરોબર. અને કાલે વહેલો હવારે 6 વાગે મૂકી આવું. હવે 6 વાગે મૂકી આવજો બરાબર. આપણે જઈએ તે મારે કામ હોય થોડુંક. આ તો હું જોઈ જાઉં ને કે તમારે આ તો આખી રાત જાત અને ભોગ કર્યો હોત તો 10,000 આલવા પડે ને બધું બહુ થાય, બહુ ખર્ચા થાય તમારે. અહીંયા ઓમ નહીં આવું ઘેર, કોના રિમોટ ઉપર લેજો જ તે.